નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું પ્રવીણ ઢોલરી આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજે સાયલાની બાજુમાં જે સિદ્ધસર ગામ છે, સિદ્ધસર ગામની જે ફિલ્ડ છે એમાં અમે રડાર આરટીએમ વેરાયટી જોવા આવ્યા છીએ. ખેડૂત પણ હાજર છે, તો આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ બોલો. નામ રણછોડભાઈ હરજીભાઈ, ગામ સિદ્ધસર, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. હવે તમે આ રડાર આરટીએમ વેરાયટી વાવી છે, એ તમને કેવી લાગે છે? વેરાયટી સારી છે. ગયા વર્ષે પણ મેં વાવી હતી. બરાબર. હા, એટલે આ વર્ષે પણ વાવી, ગયા વર્ષે વાવી હતી ને આ વર્ષે વાવી, તો તમે શા માટે પસંદ કરી? એમાં ઉત્પાદન સારું મળ્યું હતું. બરાબર. પર 5 એકર હતી ગયા વર્ષે, આ વર્ષે 20 એકર છે. બરાબર. અને હાઈટ પણ તમને સંતોષકારક મળી છે ને? હાઈટ સંતોષકારક. તો આપ જોઈ શકો છો કે આ વેરાયટી જે હાઈટ વાળી વેરાયટી છે, નજીક સ્પેસિંગ માટે વાવવા માટે આ ખાસ વેરાયટી છે. આજે 24/9/2024 ના રોજ આ વર્ષે ખૂબ જ વરસાદ પડ્યો છે, છતાં પણ આ વેરાયટી આવી ગ્રીનરી વાળી અને એકદમ સારી પરફોર્મન્સ દેખાતી વેરાયટી આપ જોઈ શકો છો કે આ ઝીંડવા પણ એટલા જ લાગેલા છે, નીચેથી ખુલે છે, વચ્ચે ઝીંડવા મોટા થાય છે અને ઉપર આ ફાલ પણ એવો જ લાગે છે. તો મિત્રો, આ વેરાયટી ખાસ લો સ્પેસિંગ એટલે કે નજીક વાવેતર કરવા માટે આ વેરાયટી અમે આપેલી છે અને ખૂબ જ સારા પરિણામ. હાઈટ પણ એકદમ 6 ફૂટ ઉપરની હાઈટ થઈ ગઈ છે. આના ડોકા હવે કાપવાનો સમય થઈ ગયો છે. તો મિત્રો, આ વેરાયટી ખાસ એટલા માટે અમે ભલામણ કરીએ છીએ કે નજીક વાવવું હોય અને સારા રિઝલ્ટ, ખીલા મૂળવાળી જાત છે. તો રણછોડભાઈને પણ ગયા વર્ષે વાવેતર કરેલું હતું, એના કરતાં આ વર્ષે વધારે વાવેતર કર્યું છે. તો એનો મતલબ એવો છે કે એમને પણ ખૂબ જ સારા પરફોર્મન્સ મળ્યા છે. બરાબર ને રણછોડભાઈ? મળ્યા છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં આવી વેરાયટી જોતી હોય, ક્યાંથી મળશે એ જાણવું હોય તો જે નીચે ફોન નંબર આપેલા છે એના ઉપર ફોન કરી અને પૂછી શકો. બાકી આ વેરાયટીનું પરફોર્મન્સ તમને આ જોઈ શકાય છે. આ આખો ઘેરો પણ તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સારી હાઈટ લીધેલી છે. ફ્લાવરિંગ પણ સારું છે, ચૂસિયા પણ ઓછા લાગે છે, સુકારો પણ નહીં આવે, ખીલા મૂળવાળી જાત છે. આવા વરસાદમાં પણ આ અડીખમ ટકી રહે એવી જાત છે. રડાર આરટીએમ. આભાર.